સુરતે કોંગ્રેસ ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે। પાટણ ખાતેથી આ વિગતો મળી રહી છે। કોંગ્રેસના ધારાસભ્યએ રજૂઆત કરી છે। ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। સરસ્વતી બેરેજમાં પાણી છોડવાની માંગ આ પત્રમાં કરવામાં આવી છે। ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા તો સુજલામ સુફલામ કેનાલથી પાણી છોડવાની માંગ પત્રમાં કરવામાં આવી છે। તો ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખવામાં આવ્યો છે અને આ પત્રમાં રજૂઆત કરવામાં આવી છે। સરસ્વતી બેરેજમાં પાણી છોડવાની માંગને લઈને ઉપરાંત સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવાની પણ માંગ કિરીટ પટેલ દ્વારા કરવામાં આવી છે, જેથી નર્મદા ડેમનું વધારાનું પાણી સરસ્વતી બેરેજમાં છોડાય તેવી પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા। વિગતો પાટણથી મળી રહી છે, જ્યાં કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે।